નામ અમારું જગાજી ફેબ છે અને આની અંદર અમારે શરૂઆતમાં અમે જ્યારે શરૂઆત કરી ત્યારે ફૂડ પ્રોસેસિંગ મશીનરીને બનાવતા હતા અને ત્યાર પછી ધીરે ધીરે અમે એગ્રીકલ્ચર પ્રોસેસિંગ જેમાં અલગ અલગ સીડને ક્લિનિંગ કરવાનું, ક્લિનિંગ કર્યા પછી ગ્રેડિંગ કરવાનું, ગ્રેડિંગ કરીને એના હલિંગ કરવાનું, આ દરેક પ્રોસેસ અલગ અલગ છે. જેમ કે તુવેરમાં હોય છે, તુવેરમાં ક્લિનિંગ કર્યા પછી એને સમજો ગ્રેડિંગ કરવાનું હોય, ગ્રેડિંગ કરવાનું, હલિંગ કરવાનું છે અને આના પછી ઉપરના જે છોડા હોય છે એ કાઢવાના હોય છે, જેનાથી એ સ્પ્લિટ થઈ અને એ દાળના ફોર્મમાં આવી જાય છે. એટલે એના માટે અમારે આ પ્રોસેસ ચાલીએ છે અને આખો આનો અમે ટ્રંકી પ્રોજેક્ટ આપ્યો છે, જેનું અંદર એવું છે કે એની પેનલથી માંડીને પ્રોસેસમાં જે પેકિંગ મશીન સુધીનું અમે બધું જ ઇક્વિપમેન્ટ અમે અહીંયા બનાવીએ છીએ. એની અંદર અમારે અત્યારે તો એવું છે કે સાઇઝમાં તમને કહું, એક તો બ્રહ્માસ્ત્ર અમે એનું યુઝ કરીએ છીએ અને બીજું એક છે નાનું મશીન છે, એ બે અમે એના સજાનન લેઝરના અમે ઉપયોગ કરીએ છીએ. એમાં અમે એલિવેટરના એલિવેટર છે, કન્વેયર છે અને બીજા અમારા પ્રિક્લિનર દરેક વસ્તુના પાર્ટ અમે એના કટિંગ કરીએ છીએ અને કટિંગ કરીને એ વસ્તુ અમે ફેબ્રિકેશનમાં લઈએ છીએ. જ્યારે અમારે લેઝર મશીને જોઈતું હતું ત્યારે અમે બધા સોર્સ શોધતા હતા અને ચાઇનાના આ બધા જ સોર્સ હોય, તે ટાઈમે અમને સજાનન લેઝરનો એક સોર્સ મળ્યો અને પછી ત્યાં મૌલિકભાઈને મળ્યા અને એમને ત્યાર પછી શું થયું કે એમની પાસે મિટિંગ કરી અને એમને અમારે જે કામ હતું અમારો ઓર્ડર પર એટલો જ અર્જન્ટ હતો એટલે મૌલિકભાઈને મળ્યા તો અમે પછી એમને ટાઈમ ટુ ટાઈમ ડિલિવરી પણ આપી, અમે જે ઓર્ડર કર્યો અને ડિલિવરી આપીને ત્યારથી અમારું જ્યારે મશીન ચાલુ કર્યું ત્યાર પછી અમે કન્ટિન્યુઅસ આમ તો 6-7 મહિના એવું છે કે ભાઈ 1 કલાકનો પણ બ્રેક કર્યા વગર અમે ચાલુ કર્યું છે. મેન્ટેનન્સ વાઇઝ અમારે જરૂર પડી પણ એમને તરત ફોન કર્યો, એ લોકો આવીને અમને ચાલુ કરી આપી છે. એવો કોઈ પ્રોબ્લેમ, સર્વિસમાં પણ અમને પ્રોબ્લેમ નથી થયો અને કન્ટિન્યુઅસ અમારું 7-1 મહિના તો ઓલમોસ્ટ ચાલ્યું જ છે મશીન, કે જે કન્ટિન્યુઅસ 24 કલાક અને એમાં અમને રિઝલ્ટ પણ એટલું સારું મળ્યું છે મશીનનું. એટલે એનાથી શું છે કે અમારે એક તો પહેલાં પેલું શું છે કે લેઝર મશીનનો એ ફાયદો થયો કે એનું ક્વોલિટી, જે કટિંગ ક્વોલિટી છે એ એટલી પ્રોપર હતી એટલે અમારે જે બીજા લેબર એની પર જે બીજું એ પ્રોસેસ લેબર કરવો પડે, બીજું ગ્રાઇન્ડિંગ છે એને ફિનિશિંગ કરવાનું, એ અમારો એક તો ટાઈમ શોર્ટ થઈ ગયો. એની સામે પાવર સેવિંગમાં પણ શું છે કે કારણ કે અત્યારે એ કાપવી સીટ એટલે એના પર બીજા કેટલા મશીન એ કરો તો એ કટિંગ, એના થાય ઓછા પાવરમાં આ વસ્તુ કટિંગ થઈ જાય એટલે પાવર સેવિંગ પણ અમારે આનું ઘણું થયું અને ટાઈમ વધારે અમારો બચે છે, જેના લીધે પ્રોડક્શનનું જે ક્વોન્ટિટી જે વધી ગઈ અમારી. સર્વિસના બાબતમાં તો એવું કહેવાય ને કે અત્યારે અહીંયાથી અમારા એન્જિનિયર્સ તરત જ ફોન કરે, એવું નહીં કે કોઈ પ્રોપર વ્યક્તિ જ કરે. અમારા 2 એન્જિનિયર્સ અમે ડેપ્યુટ કરેલા છે, એમને કહે એટલે તરત જ નવીનભાઈ છે, અમારે બીજા એક ભાઈ છે, એ તરત જ અહીંયા આવી જાય અને એનું જે કંઈક સર્વિસ છે તરત એના પાર્ટ ચેન્જ કરી આપે, જે કંઈક સજેશન કરવાનું છે. બીજું એની સાથે સાથે એમનામાં ઓપરેટિંગના માટે બી એ લોકો અવેરનેસ આપતા હતા કે સામેના ઓપરેટરને સમજાવવાનું કે આની સેફટી માટે શું કરવાનું એ પણ એટલું સમજાવતા હતા. એટલે એ રીતે અમને સર્વિસમાં ઘણો એની સપોર્ટ રહ્યો છે. એટલે એ રીતે અમને મશીનમાં કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો અને સર્વિસમાં ઘણા રીતે આગળ જતા. રિલેશનની આમ વાત કરીએ તો અમારે મૌલિકભાઈ જોડે આમ કેવું છે કે 1-2 વાર મળ્યા પણ પેલું શું છે ઘરના જેવા સંબંધો હોય ને એ રીતના અમારે મૌલિકભાઈ જોડે સંબંધો થઈ ગયા છે અને અમે ફોન કરીએ અત્યારે તો મૌલિકભાઈ તરત એ રિસીવ કરીને આન્સર કરે એટલે એ રીતના અમારા રિલેશન છે.